ચાલુ કાળ કેવી રીતે યાદ રાખવો? તો કે ચાલુ કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એક જ ટ્રેકથી તમે યાદ રાખી શકો. જેમ કે કોઈ પણ ગાડી ચાલુ કરવી હોય, શું કરવી હોય? ગાડી ચાલુ કરવી હોય. તમારી જોડે ધારો કે એક ગાડી છે. શું છે? તો કે ગાડી છે. એ ગાડીમાં તમારે શું કરવું પડે? તો કે એની અંદર તમારે સીએનજી નખાવવો પડે. શું કરવું પડે? સીએનજી. ઓકે, ગાડી ચાલુ કરવા માટે શું જોઈએ? તો કે સીએનજી. શું? સીએનજી. ક્લિયર? હા. પછી તમારે જો કોઈ ટેન્સને એટલે કે કાળને ચાલુ કરવો હોય તો તમારે શું જોઈએ? સીએનજી ની જેમ તો કે આઈએનજી. ક્લિયર? શું? ગાડી ચાલુ કરવા માટે સીએનજી, કાળ ચાલુ કરવા માટે આઈએનજી. શું? ગાડી ચાલુ કરવા માટે સીએનજી, કાળ ચાલુ કરવા માટે આઈએનજી. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જ્યાં તમને શબ્દ દેખાય છે ચાલુ, શું દેખાય છે? તો કે ચાલુ. ચાલુ દેખાય એટલે હંમેશા આઈએનજી આવે. બરાબર છે? જેમ કે આઈ એમ પ્લેઇંગ. શું થશે? આઈ એમ પ્લેઇંગ. હંમેશા આઈએનજી લાગે છે. ચાલુ ભૂતકાળ આઈ વોઝ પ્લેઇંગ. ચાલુ ભવિષ્યકાળ આઈ વિલ બી પ્લેઇંગ. બરાબર છે? અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તો કે આઈ હેવ બીન પ્લેઇંગ. અને ચાલુ પૂર્ણ ભૂતકાળ આઈ હેડ બીન પ્લેઇંગ. પછી તો કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આઈ વિલ હેવ બીન પ્લેઇંગ. બધામાં શું લાગે છે? આઈએનજી. ચાલુ હોય તો શું લગાડવાનું? આઈએનજી. ક્લિયર?